ગુડ મોર્નિંગ. શું કરી રહી છે તું? તમારા માટે ગોળ, લીંબુ, જીરું અને મીઠાનું. મમ્મી આવ્યા છે હેલ્પ કરાવવા માટે, કેમ કે આજે શૂટ કરવાનું છે મમ્મી. ફેમિલી અત્યારે આપણે શૂટ ચાલુ કરી રહ્યા છે. આપણી મોડેલ થઈ ગઈ છે રેડી સ્ટાન્ડમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં. એવરીવન ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે વાગવામાં થયા છે 11. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. મમ્મી અત્યારે જોઈ રહી છે અમારો વ્લોગ 2 મહિના પહેલાંનો. હાય ખુશી, ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. શું કરી રહી છે તું? તમારા માટે ગોળ, લીંબુ, જીરું અને મીઠાનું શરબત બનાવી રહી છે મારા માટે. ઓકે, થેન્ક યુ. બાજુવાળા આંટીએ મને કીધું હતું, તમને પેલા સ્લો જેવું હતું ને, તેમણે એવું કીધું હતું કે તું આ કરીશ ને હા તો કે સારું રહેશે એમ. એટલે સરસ. પાછું ભૂલી ગઈ, પાછી તે પૂછવા ગઈ કે એમ મને બહુ હેલ્પ કરે, બહુ મજા. એટલે મેં ટેસ્ટ કર્યો પણ થોડોક ખાટો લાગે ને, 2 લીંબુ નાખ્યા હતા ને, હા એટલે મેં કીધું થોડું ગોળ નાખી દો ને તો ગોળ પણ રહે એમ. કંઈ તું બનાવી દે તો પછી હું લઈને નીકળું. 2 મિનિટ. સો આજે થઈ ગયો છે મંડે, બધાનું રૂટીન આજથી પાછું રેગ્યુલર ચાલુ થઈ ગયું હશે. ગઈકાલ સન્ડે હોય પછી યાર કંટાળો આવી જાય, ખબર નહીં સન્ડે આવો ના જોઈએ. સેટરડે પછી ડાયરેક્ટ મંડે સ્કીપ. હે ખુશી? સેટરડે પછી ડાયરેક્ટ મંડે આવી જાય તો કેવું સારું નહીં? રમણ છુટ્ટી નહીં જોતી એવું છે. છુટ્ટી નહીં હોય, વચ્ચે છુટ્ટી આવે એટલે આળસ આવી જાય. કેમ કે એક દિવસ પછી આખો દિવસ ફેમિલી જોડે કાઢ્યો હોય ને, બીજા દિવસે કંટાળો આવે. હજુ તમે બ્લોગ મારે સ્ટાર્ટ કરવાનો બાકી છે. આજે અમારા બંનેના મૂડ જ નહોતો. આજે નિશુ ગયો છે નાનુના ઘરે. સવારે ટોસ માટે એટલો બધો રોયો કે ગમે ત્યાંથી ટોસ ખવડાવવા પડે એમ હતા. એટલે નાનુના ઘરે મૂક્યા અમે બંને. રિટર્નમાં ખુશી કે મને આજે મૂડ નહીં. મેં કીધું મને મૂડ નહીં, પણ શું કરીએ, મૂડ લાવવો પડશે. હે ને ખુશી? સાચી વાત છે. આજે મને છે ને તબિયત ઠીક. ઊંધી કેમ ફરી ગઈ છે તું? અરે હું આ કરું છું ને, તમને મોડું થઈ જશે પછી. મોડું તો ઓલરેડી થઈ ગયું. 11 તો વાગી ગયા છે. મારે આજે વહેલું જવાનું હતું તો તમારું એટલે ફટાફટ તમારું પતશે પછી હું મારું બીજું કરીશ ને. તો આજે તો મારે રોજ કરતા તો થોડું જલ્દી કામ પતી ગયું છે. મારા સંડાસ બાથરૂમ ને બધું ધોઈ નાખ્યું, બધું લૂછી કાઢી છે. રસોઈ બાકી છે. કે રસોઈમાં આજે શું બનાવવાનું છે? કઈ નક્કી નહીં. હમણાં મમ્મી પૂછું, મમ્મી શું કહે છે. મમ્મી પૂછ્યું मम्मी क्या बनाना है आज रसोई में? हाँ, खाने में क्या पकाना है? पता नहीं. पता नहीं है. कहीं नहीं, તમારે જે ખાવું હોય બનાવજો. ઓકે, ટેસ્ટ કરો ખાલી. બહુ મસ્ત છે યાર. શેરડી રસ જેવું લાગે ને? હા, બહુ સુપર છે. ટેસ્ટ કરાય મમ્મી. બનાવ્યું ને એમના માટે. શું શું નાખ્યું તેમાં? જીરું, મીઠું, ગોળ છીણીને અને થોડું વધારે રાખ્યું છે આની અંદર કે તમે થોડું પી લો ને. કોઈ પછી પાણી તમને હા, તમને વધારે જોતું તમને ના, બરાબર ટેસ્ટ છે ભાઈ. taste જય શ્રી લાગે. ગણેશ. લીંબુ શરબત. ગોળ વાળું. હા, તમે તો ગોળ વાળું શરબત તો સારું શેરડી રસ જેવું લાગે. ઓકે, બંધ કર દો તો હું નીકળું. ચલો મમ્મી, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય એમ. તો આજે આવી જઈશ ને વહેલો. આવી જઈશ તો આવી જઈશ, નહીં આવું તો નહીં આવું. હળદર, મરચાંની વધારે. હા, એ તો લઈ આવીશું. ચાલ ને, એવું હશે હું ફોન કરીશ રિટર્નમાં તને. જે લાવવાનું મને કહી દેજે, હું લેતો આવીશ. જય શ્રી કૃષ્ણ. જેમ ફેમિલી, હું બપોરે આવી ગયો હતો ઘરે. પછી ગયો હતો મમ્મી જોડે. મસાલા બધા લેવાના હતા, મરચું, હળદર ને બધું લેવાનું હતું. પછી ગયો ખુશી જોડે. સો એમાં ને એમાં ટાઈમ ના રહ્યો વ્લોગ લેવાનો. સો અત્યારે કન્ટિન્યુ કર્યો. અત્યારે સાંજે અત્યારે વાગી ગયા છે 9. યસ, અને હજુ આજે મારે ખાવાનું નહીં થયું. બહુ લેટ થઈ ગયું આજે જમવાનું. એની ફટાફટ ખુશી ફ્રેન્ચ ફ્રાઈઝ તરી દે એટલે જમી લઈએ. આજે ખાલી નાસ્તા જેવું જ છે ફ્રેન્ચ ફ્રાઈઝ. એટલે પછી કરવાનું છે શૂટ, જે તમને જોવા મળશે વ્લોગમાં. સો વ્લોગ, યસ, આજે BTS તમને જોવા મળશે. સો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ફ્રેન્ચ ફ્રાઈઝ હું તરી રહ્યો છું. 2 જણા જો ખાવા બેસી ગયા છે. આ બેટા શું કોણ દોડે છે જોઈ આવો તમે. આને ઉતારજો. શું કોણ તળે છે? હું જ તરતો હતો બકા. જે માણસ તળતું હોય ને એ લોકોને એવો ટાઈમ એટલે હું ખાલી કહું છું. ભાઈ મમ્મી આવ્યા છે હેલ્પ કરાવવા માટે, કેમ કે આજે શૂટ કરવાનું છે. મમ્મી કેમ છો? બસ મજા. હારી ને તબિયત પાણી? હો, આવતા વેત તમને તો વરગાર દીધા નહીં કામ? કઈ નહીં, આપણે તો બધે કામ જ કરવાનું હોય ને. હા, એ તો બૈરા છે. માણસે શું કરવાનું હોય? આ તમારું ક્રેડિટ મેં લઈ લીધી. મેં એવું કીધું કે મેં તરી. ફેમિલી, અત્યારે આપણે શૂટ ચાલુ કરી રહ્યા છે. આપણી મોડેલ થઈ ગઈ છે રેડી. થોડો મેકઅપ લાગી ગયો છે. તમને કાલે ખુશીના રીલમાં જોવા મળશે. કદાચ વ્લોગ પહેલાં આવી જાય તો એડિટ થઈ જશે, તો વ્લોગ પહેલાં આવી જશે. નહીં થાય તો વ્લોગના પછી આવશે, પણ આવશે એ ખરું. યસ, બધા શેર કરી દેજો.
દેજો. સેકન્ડ મોડલ આવી ગયો છે સચિતે. યસ So- જલ્દીથી જલ્દી બધા છે ને જોવો ને એવું તરત જ શેર કરી દેજો રીલ ને Yes. ખબર નહીં ના, આવું કેવું બધું અમે થશે. પહેલી વાર First try time કરી રહ્યા try છીએ. કરીએ first Yes. time. કે ભાઈ જાતે જ શૂટ કરીને જાતે જ અપલોડ કરવાનું, જાતે જ એડિટ કરવાનું. જાતે જ રેડી થવાનું Yes. બધું જાતે જ થશે ના કદાચ જો તમારા લોકોનો આવો નવો સપોર્ટ રહેશે તો આના આવા ખતરા કરતા રહીશું. યસ લુક નવા નવા ક્રિએટ કરશું Yes. ખતરા ના કહેવાય એમાં કેટલી ના મહેનત બીટીએસ જો લાગે છે. થશે તો ત્યાં સુધી અમે લેવાનો ટ્રાય કરીશું, નહીં તો તમે ઇગ્નોર કરજો ના થાય તો. અત્યારે ખુશી થઈ રહી છે રેડી. આહા લાલ લાલ સાડી માતાજીની મારી શક્તિ છે. હમ? સો ખુશી અત્યારે માતાજીનો લોક મસ્ત મજાનો કરી દીધો છે કમ્પ્લીટ. કેવું એ લાગી રહી છે તમે કમેન્ટ કરી દેજો. મને તો ગમી જ રહી છે મસ્ત. અને એકચ્યુઅલીમાં એવું છે કે આપણે પેલું કહેવાય ને કે મેકઅપ એટલું પ્રોપર આવડે નહીં એટલે પહેલાં મુગટ બુગટ પહેરી લીધું પછી આઈશેડો કરવા બેસી ગઈ. ચાલે ચાલે થઈ ચાલે. જશે થોડા દિવસમાં. એમ તો હું ઓનલાઈન જોઉં જ છું Nothing અત્યારે. is impossible. હમ Impossible word says I am possible. Impossible માં I am possible. યે. ઓકે સો તમને મારો ફાઇનલ લુક જોવા મળશે મારી રીલ્સમાં. યસ. અત્યારે ખુશી થઈ ગઈ છે રેડી. એના પગમાં લાગી રહ્યું છે અત્યારે કંકુ, જે તમને આખો વ્લોગ આખી રીલ તમને જોવા મળશે ખુશીની ઇન્સ્ટામાં, ઇન્સ્ટામાં ફેસબુકમાં અને યુટ્યુબમાં. લો 3 જગ્યાએ જોવા મળશે. ફટાફટ જોઈ આવજો હો, ભૂલતા નહીં. પણ આજે નહીં, કાલે. તો કાલે જ બ્લોગ કાલે જ અપલોડ થશે ને યાર. ક્યાં ગુંડા બનેગા રે. એના બોડી બનાવી દેવી છે એક જ દિવસમાં બસ. હજી 10મામાં આવ્યું નહીં અને અત્યારથી આવું એના દેખલો guys, 25 kg. એહ 25 किलो છે. મજાક નહીં કરતા, मैं कल बताऊं. मानी लो एक बार. શું કરવાનું? अरे अभी तो माताजी बनी, अभी तो सब कुछ कर देगी वो. હા તો આપણે જોઈએ. तेरे को लगता है वो कर देगी, मालूम है क्या? શું કરવાનું છે એમ કે એના આમ ખાલી આખું touch કરો. ટચ થઈ જવું જોઈએ. તો આ શું કરો છો? ટાઈટ કરે છે એટલે તારાથી ના થાય ને એમ. અને એ કેવી રીતે કરો? એનાથી બી નહીં થતું. એનાથી બી નહીં થતું. એક હાથી કરો. ટચ થવું જોઈએ. हो गया टच. ટચ નહીં થયું. અરે તેરે સે તો અચ્છા હુઆ. हाँ तेरे से तो अच्छा हुआ. તમે તો માથી કેટલા મોટા છો. મોટા પણ વજન તો મારા કરતા તારું વધારે જ છે. वो तो सही है. તારા કરતા તો વધારે જ થયું છે. હા હવે હું કરી દઉં છું. ला मैं करके दिखाऊं. मैं दोनों हाथ से करूँ फिर भी वो नहीं होगा. શું જરૂર ના કરો. હું કરી લો તો આખું ટચ हाथ કર્યું. लगाओ, पाछो ले जाओ, निकलो. ला मैं करूं. निकेश पण આ જો શું કહે ખુશી? हाँ. શું કહે ખુશી? शहनाज, बाइक से तो काट ही ना. 2 बार मैं बोला उसने सुना नहीं. अभी सो गाइस देखो हम भी कर छुआ सकते हैं. શું કહે તું? कुछ कहना चाहती हो? જો લોસ એ કાઢી. હાય 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 હાય. શું યાર? ले यार भाईबंद, ऐसा करता है तू यार. खाली खाली पार्शियलिटी कैमरा नहीं करने का भाई. खाली खाली दोनों कैमरा की टीम में पकड़ के ये तो बैठा है. सही से रहने. तू दोनों की टीम में है ना? तो नो. तो किसकी टीम में? ભાભીની ટીમમાં છું ભાઈ. અરે વાંધો નહીં. કોની ટીમમાં? ભાભીની ટીમમાં. હા, આવડી લીધું. કઈ વાંધો નહીં, આપણે કોઈની ટીમની જરૂર નહીં પડે. આપણે એકલા જ કાપી છે. હા તો લો. સાચી વાત ને, તમારી ટીમ વાળા તો બધા ઉડી ગયા. ભલે ને જતા રહે, આપણે ક્યાં બધું કરવું? હે? शेर अकेला घूमता है मैदान में. હા, અભી સહી બોલા રે. લે તારી ટીમ વાળો જ બોલ્યો લે. ના એટલે તમે એવું વિચારતા તો હશો. તમારી બકરી વગર ચાલવાનું? માર દીકરો તો મને જોઈશે. आई गया लाइन ऊपर. ये बकरी किसको बोलती है मालूम है? वो मेरा छोटा छोटा बच्चा है ना, उसको बकरी बोलती है. एक्सप्रेशन पाछा करो. મનીષુ છે ને મારે જેવો જ છે same. જ્યારે એ જન્મ્યો હતો ને ત્યારે એવું જ કરતો. જન્મ્યો ને આવે ત્યારે આવે. હવ એક જ હાથ દેખાવાનું. સો ગાઈઝ હું તમને લોકોને એક વાત કહું કે આ વસ્તુ હું દિવસે પણ કરી શકું છું. ફૂલ ડે બધું કામ પતી જાય એના પછી 9 વાગ્યા પછી મેં શૂટ સ્ટાર્ટ કર્યું છે.
એટલે બધી બાજુમાં ધ્યાન રાખવાનું. હવે આ 10:30 થઈ ગયા છે ટાઈમમાં, બરાબર, અને 10:30 11 વાગ્યામાં લોકોનું શૂટ કમ્પ્લીટ થશે. એના પછી હું વ્લોગ એન્ડ કરીશ, વ્લોગ એડિટ કરીશ, અને વ્લોગ એડિટ કર્યા પછી હું રીલ એડિટ કરીશ. અને રીલ એડિટ કર્યા પછી સવારના શેડ્યુલમાં શાયદ મૂકીશ. બહુ મહેનત છે, બટ જે લોકો એવું કહે છે ને કે ભાઈ ખાલી વિડીયોઝ જ બનાવે છે કે આ તે કોઈ બી વસ્તુ એમ, ઘણા લોકો ઘણું બધું બોલે છે. તો એના માટે કે ભાઈ આની પાછળ મહેનત થાય છે ને. આ વખતે હું બધું મારી જાતે એટલા માટે કરું છું કેમ કે મેં મારી પોતાની જાતને ચેલેન્જ આપ્યું છે કે બધું હું મારી જાતે કરીશ. કેવી રીતે એમ કે ભાઈ કોઈની બી હેલ્પ વગર હું ને નિકેશ અમે બધું અમારી રીતે કરીશું, હે ને. અને અમે લોકો કરીને બતાવી રહ્યા છે. આ તો બ્લોગ વિડીયો એડિટ થશે પછી ખબર પડશે કેવો બને છે, કેટલી અમારી મહેનત છે એમ. તારે નિશુ આવી છે. યસ નિશુ અત્યારે આવી ગયો છે હેરાન કરવા માટે. હેરાન કરવા બેટા તું અમને, હે તને ખબર હતી કે ત્યાં શૂટ ચાલી રહ્યું છે? ફાઇનલ શૂટે જ આવે, રોજનું જાજનું નહીં. કાલે બી ખબર ગુલાબી સાડીમાં જેવી રેડી થઈ એવો ઉઠી ગયો. હા, જેવી રેડી થઈ એવું. એટલે આ બી એક સ્ટ્રગલ જ છે. નિશુ આવે એટલે એને ખબર પડી ગયું ભાઈ, હે ને. પણ 3 વાગે ઉઠ્યો પછી ઊંઘ્યો નહીં એવું. પણ તો બી 11 વાગે ઊંઘશે વાંધો મારી નહીં. કોઈ ખુરશી ના લાગુ છું પણ રાખું છું. મારી ખુરશી બેસે. રેડી નીકળું. ફ્રેમ સેટ છે ને? ફ્રેમ જોઈ લો. ફોટોગ્રાફર. નીકુ તમારું રાઈટ ને મારા રાઈટમાં ફરક ના આવે? પાણી છે ના શકે તો કેમેરા લો. તો ફાઇનલી આપણું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ. અને ખુશી હું વ્લોગ શું કહેવા માંગીશ? ખુશીનો કાલે બ્લોગ નથી આવવાનો. આવશે 10 વાગ્યામાં. યસ, એટલે જો જ્યારે નિકેશનો બ્લોગ 10 વાગે આવે ને ત્યારે તમારે બધાએ સમજી જવાનું કે મારો બ્લોગ નહીં આવે. અને મારો બ્લોગ ના આવવાનું રીઝન એ હતું કે ફૂલ ડે બ્લોગ શૂટ નહોતો થયો એટલા માટે. અને પછી અમે લોકોએ શૂટ કર્યું. શૂટમાં બીજા 2.5 કલાક થઈ ગયા આરામથી. એટલે મારું માઇન્ડ આમ શું કહેવાય એક જગ્યાએ રહે ને. હું એવું ઈચ્છું છું કાં રીલ કરું તો એ પ્રોપર કરું, કાં બ્લોગ કરું તો એ પ્રોપર કરું. એટલે પછી નિકેશનામાં તમને બધું જોવા મળ્યું કેટલી બધી મહેનત થાય છે, શું છે શું નહીં બધું જ. અને બહુ જ હેલ્પ કરી છે નિકેશે મને શૂટમાં. સિરિયસલી કેમ કે પેલું કહેવાય ને કે બધું જાતે કરવું ને બહુ ટફ છે, બહુ જ ટફ એમ. કેમ કે મેકઅપ બી જાતે કરવાનો, શૂટ જાતે કરવાનું, એડિટિંગ જાતે કરવાનું. અત્યારે હું છે ને કેટલા વાગ્યા છે તમને લોકોને બતાવું, 11:15 થયા છે. 11:15 જસ્ટ અમે લોકો ફ્રી થયા છે. મેં તો કપડાં તરત જ ચેન્જ કરી દીધા કેમ કે મને તો એટલી અખડામણ થતી હતી કે વાત જ જવા દો. નિકેશ હવે કપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈને વ્લોગ એડિટ કરશે અને હું કરીશ રીલ એડિટ. અને સારું થયું કે મારો વ્લોગ કન્ટિન્યુ નહીં થયો કેમ કે રીલ એડિટ કરવામાં ગઈકાલે જે સિમ્પલ રીલ હતી ને તો બી મારે 1.5 કલાક થયો હતો. કેમ કે આમાં કેવું હોય કે જે ટ્રાન્ઝેક્શન વિડીયો હોય ને એમાં ફ્રેમ પ્રોપર સેટ કરવાનું હોય. આમાં તો ઘણી બધી ક્લિપો છે એમ. 30 સેકન્ડની રીલમાં એટલી બધી ક્લિપો છે, 30 થી 35 ક્લિપો છે. બહુ જ 30 થી 35 નહીં હોય એટલી હશે, એટલે એપ્રોક્સ એટલી હશે એમ. એટલે 10-12 આપણે કેવી છે ડિલીટ કર્યા વગરની હા, એ પણ બી હશે. હોઈ શકે. એટલે 30-35 માંથી મારે બધી સેટ કરવાની છે. થોડું ટફ છે મારા માટે, ફર્સ્ટ ટાઈમ હું કરવાની છું. એટલે કદાચ 2-2.5 કલાક મારે પણ શાયદ થશે. હોપ કે જલ્દી થઈ જાય. તમે લોકો બ્લોગ જુઓ, તમને કેવો લાગ્યો છે આ બ્લોગ, કેવી છે અમારી સ્ટ્રગલ. અને રીલ જુઓ, તમને ગમે તો અમે આટલો પ્રયત્ન કર્યો છે. બટ તમારી આગળ શેર કરી દેજો. હા, તમારી આગળ છે ને આટલો થઈને આવી જશે. તમને લોકોને આમાં તો બસ આ આટલું કમી જ હતું. છે, આમાં તો આ કમી છે, આમાં તો આ કમી છે.
કોઈ વ્લોગની કોઈ આ વિડીયોની અંદર એવું નહીં જુએ કે કેટલી મહેનતથી બનાવ્યું હશે, પણ લોકો કમી જ શોધશે, એવું જ કંઈક છે. જો ગમે તો એક જણને શેર કરજો. અને ચૈત્રી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે તો બધાને હેપી નવરાત્રી. નવરાત્રિની શુભકામનાઓ. કે માતાજીની કેવું કહેવાય ને કે દયા તમારા ઉપર બની રહે, તમારા ઘરમાં સુખ શાંતિ રહે, તમારા બચ્ચા હોય તો એ લોકોને હેલ્ધી રાખે, મોટા હોય તો બધાને હેલ્ધી રાખે. અને થેન્ક યુ સો મચ, તમે બધા બહુ જ સપોર્ટ કરો છો. મને ખબર છે કે મારો વ્લોગ નહીં આવે એટલે બધા કમેન્ટ કરવાના એટલે છે, મારામાં બકબક કરવા આવી ગઈ છે હે ને? બધા મને મિસ કરશે, પૂછી લેજો. હા તો એ તો મિસ તો કરશે જ, કાલે નહીં આવે એટલે બ્લોગ. સુબહ સેશન વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.